અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવાની આશા સાથે ઇમિગ્રેશન ઓફિસમાં જઈએ અને ત્યાં આપણી રાહ જોતી હોય હાથકડી. જે ઇન્ટરવ્યૂ તમારું ભવિષ્ય સુરક્ષિત કરવાનું હતું તે જ એક નવી જાળ બની જાય જે સપનાઓને તોડી નાખે. તો અમે એક ચોંકાવનારી ઘટનાનો પર્દાફાશ કરી રહ્યા છીએ જે ઇમિગ્રેશન ઓફિસોમાં ફેલાઈ રહી છે. અહીં આશા એક ઝાટકે ભયાનકતામાં ફેરવાય છે. પરિવારો વિખૂટા પડે છે અને વકીલો કાયદાકીય લડાઈ લડવા મજબૂર બને છે. શું કાયદેસર દરજ્જો મેળવવા માંગતા હજારો લોકો માટે આ નવી વાસ્તવિકતા છે? અમેરિકામાં ગ્રીન કાર્ડની આશા રાખતા લોકોના હૃદયમાં ડર પેદા કરી રહેલા એક ગંભીર સંકટ પર પ્રકાશ પાડી રહ્યા છીએ. એવા અહેવાલો વધી રહ્યા છે કે લોકોને તેમના ઇમિગ્રેશન ઇન્ટરવ્યૂની મધ્યમાં જ ઉપાડી લઈને ધરપકડ કરવામાં આવી રહી છે અને દેશ નિકાલની પ્રક્રિયા એટલે કે ડિપોર્ટેશનની પ્રક્રિયા શરૂ થઈ રહી છે. કેલિફોર્નિયામાં ઇમિગ્રેશન એટોર્નીઓ પણ આ પ્રથા સામે અવાજ ઉઠાવી રહ્યા છે. વકીલોનું કહેવું છે કે તેમના ક્લાયન્ટ નિયમિત ઇન્ટરવ્યૂ માટે USCIS ઓફિસમાં જાય છે, પરંતુ ત્યાં તેમને આઈસના એજન્ટો દ્વારા પકડીને કોઈ પણ ચેતવણી વગર અટકાયતમાં લઈ લેવામાં આવે છે. સેન ડિયાગોના મીડિયામાં ચર્ચા છે કે USCIS ઓફિસમાંથી જ આવી અનેક ધરપકડો સીધી રીતે કરવામાં આવી રહી છે. આ લોકો કાયદેસરના વિઝા પર અમેરિકા આવ્યા હતા, પણ ઓવરસ્ટે થયા અને પછી ગ્રીન કાર્ડ માટેનો માર્ગ શોધ્યો. પરંતુ હવે આઈસની નજર તેમના પર છે. તેઓને જૂના ઓવરસ્ટેના નિયમનું ઉલ્લંઘન કે અન્ય કોઈ કારણસર પકડવામાં આવી રહ્યા છે. જ્યારે તેઓ તેમની સ્થિતિ સુધારવાનો પ્રયાસ કરી રહ્યા હતા, એક વકીલે જણાવ્યું કે આઈસ અને USCISએ કોઈ પણ પૂર્વ સૂચના વગર આ નવી નીતિ શરૂ કરી દીધી છે. આ નીતિ હેઠળ દરજ્જા વગરના કોઈ પણ વ્યક્તિને ગ્રીન કાર્ડ મળે તે પહેલા જ પકડી લેવામાં આવે છે. વકીલે જણાવ્યું કે તેમના 5 ક્લાયન્ટની ઇન્ટરવ્યૂ દરમિયાન જ ધરપકડ થઈ અને તેઓ ભારપૂર્વક કહે છે કે તેમાંથી કોઈનો પણ અમેરિકામાં કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. આ ખાસ કરીને એવા લોકો માટે કઠિન છે જેઓ વિદ્યાર્થી વિઝા પર આવ્યા, ઓવરસ્ટે થયા અને પછી અમેરિકાના નાગરિક સાથે લગ્ન કરીને ગ્રીન કાર્ડ માટે અરજી કરી. કાયદેસર દરજ્જો મેળવવાને બદલે તેઓ જેલમાં ધકેલાઈ રહ્યા છે. આ લોકો પ્રમાણભૂત પ્રક્રિયાઓનું પાલન કરી રહ્યા હતા. આઈસ એ નિવેદન આપ્યું કે જો કોઈ વિદેશી દરજ્જા વગર USCIS ઓફિસ જેવી ફેડરલ બિલ્ડિંગમાં પ્રવેશ કરે છે તો કાયદા પ્રમાણે તેમની સ્થળ પર જ ધરપકડ થઈ શકે છે અને દેશ નિકાલની કાર્યવાહી શરૂ થશે. વળી આ અરજદારોને કોઈ પણ અગાઉથી જાણ કરતું નથી કે તેમની ધરપકડ થવાની છે. સેન ડિયાગોના વકીલ હવે ગ્રીન કાર્ડ ઇન્ટરવ્યૂ માટે જતા દરેકને સૌથી ખરાબ પરિસ્થિતિ માટે પણ તૈયાર રહેવાની સલાહ આપી રહ્યા છે. ડરને કારણે ઇન્ટરવ્યૂ માટે હાજર ન થવાથી તેમની ગ્રીન કાર્ડ અરજી અટકી શકે છે. ટ્રમ્પ વહીવટીતંત્ર હેઠળ ઝડપથી ધરપકડ કરી શકાય તેવા ગેરકાયદેસર વિદેશીઓને પકડવા પર ધ્યાન કેન્દ્રિત થયું છે. તેમનો તમામ ડેટા આઈસના હાથમાં છે. હાલમાં લગ્ન આધારિત ગ્રીન કાર્ડ સરળ નથી. જો અરજદાર દરજ્જા વગરનો હોય તો USCIS તરત જ આઈસને તમામ વિગતો આપે છે. આઈસ એજન્ટો હવે આ લોકોને શોધવાને બદલે USCIS ઓફિસમાં તેમની રાહ જુએ છે અને આવતાની સાથે જ પકડી લે છે. સેન ડિયાગોમાં USCIS ઓફિસ આ આશ્ચર્યજનક ધરપકડ માટેનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે. વકીલો તેને વિશ્વાસઘાત ગણાવે છે. નિષ્ણાતો કહે છે કે આ અલગ ઘટના નથી. કેલિફોર્નિયા અને અન્ય જગ્યાએ પણ વકીલો તેમના ક્લાયન્ટ્સ ઇન્ટરવ્યૂની મધ્યમાં જ ગાયબ થયાની વાતો કરી રહ્યા છે. USCIS અને આઈસ હવે વાસ્તવિક સમયમાં માહિતી શેર કરીને ધરપકડોને સરળ બનાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આનાથી પાછળ રહી ગયેલા જીવનસાથીઓ ભાવનાત્મક રીતે તૂટી રહ્યા છે.
અને અમેરિકન નાગરિકો પણ લાચારી અનુભવે છે. આઈસ તેમના કૃત્યોનો બચાવ કાયદાનું અમલ કરવા તરીકે કરે છે, પરંતુ ટીકાકારો કહે છે કે આમાંના મોટાભાગના કેસોમાં કોઈ જોખમ નથી, ફક્ત વર્ષો પહેલાની વહીવટી ભૂલો છે. આ વલણ પર સવાલો છે કે શું વધુ ઓફિસો જાળ બનશે? અત્યારે સલાહ છે કે જો તમે આ પરિસ્થિતિમાં છો તો તે બિલ્ડિંગમાં પગ મૂકતા પહેલા એક વિશ્વાસપાત્ર વકીલ સાથે વાતચીત કરી લો, અને આ વાતચીત અગાઉથી જ કરી લો. તમારા અધિકારોને અગાઉથી જાણો અને પ્લાન બી સાથે રાખો. ઇન્ટરવ્યૂ છોડવાથી તમને ગ્રીન કાર્ડની તક ગુમાવવી પડી શકે છે, અને આઈસ પાસે તમામ ડેટા છે, તેથી ગાયબ થવું એ કોઈ વિકલ્પ નથી. અંતમાં આ એક કડક યાદ અપાવે છે કે અમેરિકામાં કાયદેસર રહેઠાણનો માર્ગ કેટલો નાજુક હોઈ શકે છે. ગ્રીન કાર્ડ શોધનારાઓ ધ્યાન આપો. સ્વપ્ન હજી પણ ત્યાં છે, પણ રસ્તો નવી મુશ્કેલીઓથી ભરેલો છે અને થોડો કાંટાળો પણ છે.